માં પ્રત્યક્ષ બિરાજમાન એવા શ્રી હરિકૃષ્ણ મહારાજ આપણા સર્વેના ગુરુ એવા શ્રી ગુરુશ્રી મંદિરના ડોંબિવલી મંદિરના અને કહેવાય કે મુંબઈના મહંત એવા શ્રી હરિચરણ સ્વામી, ધર્મજીવન સ્વામી અને દિવ્ય સ્વામી, સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. ધર્મજીવન સ્વામીએ માઇક લીધું તો હું ખુશ થઈ ગયો, આપણો વારો હવે નહીં આવે. પણ હવે સ્વામીની નજર હોય જ ને આપણી ઉપર. સંતોની નજર છે ને હંમેશા આપણી ઉપર જ છે. જો આપણી નજર સંતો સામે જશે ને તો આપણું કલ્યાણ થશે. તમે ગમે તેટલા ડાફોળી આખી દુનિયામાં મારી લેશો, બરાબર? હું મારી વાત કહું, હું જ્યારે અમદાવાદથી થાણે આવ્યો ને તો જેટલા મને ઓળખતા હતા ને બધાને એમ હતું કે કોઈ કાઠિયાવાડી માણસ મુંબઈ આવે ને તો બોરીવલીમાં ત્યાં જાય, થાણામાં શું કામ આવે? સમજાય? કોઈ પણ કાઠિયાવાડી માણસ આવે તો એ વેસ્ટર્ન લાઇનમાં જ હોય, બરાબર? પણ મને ખબર હતી કે મારા ભાગ કેટલા ઊંચા હતા કે હું થાણામાં આવ્યો. સમજ્યા તમે? આપણે જ્યારે આપણે ગુરુશ્રીની વાત કરીએ છીએ ને તો પહેલાં જે આપણે મહારાજની વખતમાં જે પ્રસંગ બન્યો ને કે ભાઈ મહારાજની જોડે પેલા પટેલ હરિભક્તો ગયા, પણ કંઈ ખબર પડી નહીં કે આમાં કાંઈ મહારાજ હું વાત કરે છે ને કંઈ ખબર જ પડતી નથી, આવા કંઈ ભગવાન હોતા હશે. પણ એ જ પટેલ હરિભક્તો પછી મુક્તાનંદ સ્વામી પાસે ગયા ને, એમણે જે સમજાયા ને તો સમજી ગયા કે ભાઈ હા આ ભગવાન છે. એમ આપણા ગુરુને તમે ગમે તેટલા સમજી લેહો ને તો આપણી બુદ્ધિ એટલી પહોંચે જ નહીં કે આપણે એમને સમજી લઈએ. સમજ્યા? એ જો આપણે આ સંતો પાસે જઈશું ને અને એ આપણને સમજાવશે ને કે ગુરુની આટલી મોટપ છે. બાકી તમે છે ને આપણી દ્રષ્ટિ એટલી ઊંચી જઈ શકી એવી છે જ નહીં. આપણી દ્રષ્ટિ કેટલે પહોંચે ખબર? કે સરદારમાં ઉત્સવ હતો અને વરસાદ હતો, વંટોળ્યો હતો અને ગુરુના આશીર્વાદથી ઉભું રહ્યું. ગુરુની શક્તિ એ એક ટકોય નથી. એમનો એ તો છે ને શું કહેવાય, નાનામાં નાના જે હમણાં સ્વામીએ કીધું ને કે જે નવો પાર્ષદ કે નવો હરિભગત થયો ને એ એવું કરી શકે. આમ આપણે કહેવાય ને કે જે ગોપાળાનંદ સ્વામીનો જે પાવર, એવા બધા સંતો છે. હું તો માનસી પૂજા કરું ને સ્વામી, તો મહારાજ હોય સાથે ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય ને એ હરોળમાં મારા ગુરુ બેઠા હોય. ત્યાં હરિભક્તો બેઠા હોય, એમાં મારા થાણાના હરિભક્તો બેઠા હોય. આમ અંદરથી છૂટે આપણને મોજ. અને હું તો કહું સ્વામી, હું તો અહીંયા આવ્યો ને પછી જ ગુરુ સાથે જોડાયો, પહેલાં મારું જોડાણ નહોતું. હું આવ્યો એવો થાણામાં અમરસિંહ ભગત, ગોકળ ભગત, કમલેશ ભગત, એ બધા ગુરુના હાથ. તમે એની જોડે રહો ને તમને ગુરુનો ઓટોમેટિક મહિમા આવી જ જાય અંદર. સમજા? આમ એટલો બધો ગુરુનો મહિમા આપણને અંદર ઉતરી જાય ને એ ભક્તોમાં જ એટલો બધો મહિમા કે આપણને મને ક્યારે એવું થયું જ નહીં કે ભાઈ કોઈ બીજા સંતોનો આ તે મહિમા આ તે કોઈ ક્યારે સાંભળ્યો જ નથી. આપણે પ્યોર એટલે પ્યોર પહેલેથી ગુરુને વર્યા. એટલે બીજા કોઈ સંતોની ક્યારેય વાત જ આવે નહીં. અમારે કાઠિયાવાડમાં કહેવત છે કે હંસ ભેગા રહીએ ભલે બેસવા પાથરણું નહીં, પણ સોનાનું સિંહાસન મળે તોય બગલા ભેગા નહીં. રહેવું તો ઊંચે સાથે રહેવું, નહીં તો નહીં. અને એ આપણા ગુરુના જ શબ્દો છે કે ભાઈ નીચું નિશાન નહીં રાખવાનું હંમેશા, કે ભાઈ નિશાન ચૂકમાં પણ નીચું નિશાન નહીં. એમ કેમ કે છે ને આપણા સંતો સાથે રહેવામાં બહુ ધર્મ નિયમ પાળવા પડે, બરાબર? બાકી બધા બધું ચાલે. હું અત્યારે અમારે જાઉં ને મારા લગ્ન પ્રસંગના અંતેમાં તો બહુ બધા સ્વામિનારાયણ તો હોય, પણ હું જ્યારે બિસ્લેરીનું પાણી ગાળીને પીવું તો બધા જોતા રહી જાય. કેમ? એને ખબર છે કે આ સરદારનો માણસ છે. અને એ બિચારા સ્વીકારે, એ બધા ત્યાં છે જે તે મંડળ સાથે જોડાયેલા છે, સ્વીકારે કે અમે તમારી જેટલું ના કરી શકીએ. સમજ્યા? એ લોકોને એવું માનવું છે કે તમારે ત્યાં છે ને સત્સંગી જીવનની કથા થાય, એટલા માટે આટલું બધું તમારામાં ઘડતર છે, બરાબર છે? આ અને ઘડતરની તમે ક્યાં વાત કરો? ગુરુનું જે છે ને, હું તમને મારો પ્રસંગ કહું સ્વામી. મારો દીકરો નાનો થયો ને તો નામ પાડવાનું હતું ગુરુ સાઉથ આફ્રિકા, બરાબર છે? મેં તો સ્વામી ક્યાં અમરસિંહ ભગતને વાત કરી. મેં તો કેમ કરશું? મને કે તમે ટેન્શન ના લો, હું કહું છું તો ત્યાંથી નામ આપશે ને કરશે. તમે તો ઠીક છે.
તો અમરસિંહ ભગતે ત્યાં ધનજી ભગત હતા તો જનજી ભગતને કીધું, ધનજી ભગતે વેદાંત સ્વામીને કીધું. વેદાંત સ્વામીનો મને ફોન આવે, મને કે ગુરુ નાવા કેમ ક્યાંક ગયા છે, હમણાં આવે એટલે કરું. બધું ઠીક છે, ગુરુ નામ દઈ દે. મેં બધું એમને કહી દીધું કે આ રાશિના અંતે નામ ને બધું છે, ગુરુ જે નામ આપે તમે મને ફોન કરીને કહી દેજો. સ્વામી 5 મિનિટ થાય ને તો ગુરુનો વિડીયો કોલ આવ્યો. સાઉથ આફ્રિકાથી ગુરુનો વિડીયો કોલ આવ્યો. આપણને એમ થાય કે આપણી એવી શું ઓકાત છે? એણે જે કાર્યો કર્યા છે, જે એની સમજણ છે, એની સામે આપણી શું ઓકાત છે? અને તોય છતાં એ આપણે એક નાના હરિભગત માટે, નહીં તો અત્યારે જે બધા હરિભક્તો બેઠા છે એમણે જેટલી તન મન અને ધનથી સેવા કરી છે એટલી મેં નથી કરી. હું તો હજી અમને નવો જોડાયેલો છું, બરાબર છે, પણ છતાં પણ એમને એક નાના હરિભગત માટે આટલી સદભાવના છે. અને એ એમનામાં છે એવું જ નહીં, આ બધામાં એટલી જ છે. સંતો સાથે અમે હમણાં ધાણાની કથા હતી ને, સંતો સાથે બેસીએ ને એટલે અમે ઓછો ટાઈમ તો બેસીએ જ નહીં, 3 સાડા 3 વગાડીએ જ. અને ત્યારે જે વાતો થાય કે એ લોકોને એક જ તાન છે કે આપણે ગમે તેમ કરીને કેમ ભગવાનને રાજી કરીએ, કેમ ગુરુને તાન કરીએ. કોઈ નથી કરતું તો એને શું તકલીફ પડે છે, આપણે એને કેમ સોલ્વ કરીએ, કેમ કોઈને મહિમા. આજનો સેમિનાર શેના માટે છે? એના માટે જ છે ને કે કોઈ રહી ના જવું જોઈએ, નદી કાંઠે આવીને કોઈ તરસ્યો પાછો ના જવો જોઈએ, બરાબર છે ને? આજે આપણને બધાને આટલું બધું ગુરુએ આપ્યું છે, બરાબર છે. અને જો આપણે એમનું કંઈ જ ઋણ ના કરીએ અદા, તો એ આપણા તરફથી ખોટી વાત કહેવાય. આજે અમે તો ગુરુ આમ સ્વામીએ પહેલાં કરજત કથા કરી હતી, ત્યારે મેં કીધું હતું કે સંતો બિચારા 2 હાથે તો કેટલું કામ કરે, કેટલાક કાર્ય કરે. આપણા હાથ જો એમાં ભળે તો ક્યાંક હરણફાળ થાય. બાકી સંતો 135 સંતો કેટલું કામ કરે, એમની પાસે લક્ષ્ય કેવડો મોટો હોય, એમનો લક્ષ્ય એવડો મોટો છે ને કે જેને આપણે પહોંચી ના શકીએ. તો આપણે બધા જ્યાં સુધી નહીં ભળીએ, જ્યાં સુધી સ્વામીને 1000 હાથ નહીં થાય ને, ત્યાં સુધી કામ પૂરું નહીં થાય. અને સ્વામીનું હજી તો એવું માનવું છે કે હજી તો આ 20% સત્સંગ છે, હજી 80% ફેલાવો હોય તો આપણે ઘણો પ્રયાસ કરવો પડે. અને માની લો કે હજી તો આપણે પ્રયાસ કરીએ શું લીધો છે? આપણે એવો કોઈ પ્રયાસ કરી નથી લીધો. એટલે જે સંતો મળ્યા છે, જે ગુરુ મળ્યા છે, એમને સમર્પિત થઈને રહેવું ને એ બહુ ઊંચી વાત છે. અને આપણે સિલેક્ટ થયા, હું તો છેક અમદાવાદમાંથી થાણા આવીને અહીંયા આવીને સિલેક્ટ થયો, મારા માટે કેટલી ઊંચી વાત કહેવાય, ન કહેવાય? એમ આપણા બધા માટે ઊંચી વાત છે. અને એની એ વસ્તુ તમારે જાળવી રાખવી પડે. આજે માની લો કે તમે કોઈ આજે સેમિનાર ભર્યો ને તમને આમને આજ જુસ્સો ચડી ગયો. અમારે એવું થાય કે સંતો આવે ને કે શુક્રવારની સભા કરે તો શનિવારે રવિવાર બધા સવાર મંદિર આવે. એવું ના થવું જોઈએ. જુસ્સો ટેમ્પરરી ના હોવો જોઈએ. એકદમ આમ સ્વામીની જોડે આપણે ભળી જઈએ ને જ્યારે, કે હું સ્ટેજની સેવામાં હોઉં, આપણે મોટા ઉત્સવ હોય ને ત્યારે સ્ટેજની સેવામાં હોઉં ને તો ગુરુ છે ને બધા સંતો સામે હરખી રીતે જોવે. કંઈ પણ કામ હોય ને તો હરખી રીતના જોવે, પણ બધા સંતો સમજી જાય કે એને શું કરવાનું હોય. આમ જોવે તો એક માણસ પાણી લઈ આવે, આમ કરે તો બીજું જોતા હરખી, કાંઈ ઈશારો કરે તો આપણને કંઈ ખબર પડે કે આમને અલગ કીધું હોય. સેમ જ વસ્તુ બધાને કહે અને બધા અલગ અલગ સમજી જાય. કેમ? તો કે એમની વૃત્તિમાં છે. એમાં આપણને સંતો કાંઈ પણ ઈશારો કરે ને, આજની સભા ઈશારો કરવા માટેની જ છે. આપણને ઈશારો કર્યો છે, હવે સ્વામી જોશે કે હવે આમાં આંગળીઓ તો ઘણા ઊંચી કરી છે, હવે કેટલા સમર્પિત થાય છે. તો આપણે હવે આપણી બાજુથી હવે બાકી રહ્યું છે કે ભાઈ આપણે સમર્પિત થઈ એટલું કહીને મારી વાણીને વિના આપું. સહજાનંદ સ્વામી મહારાજ.